ગોધરા નગરપાલિકા પાસે જ કરોડોના ખર્ચે બનાવાયેલી મોટી ટાંકીનું પાણી લોકો સુધી પહોંચે એ પહેલાં જ તો ટાંકી લીક થઈ અને તેના પોપડા ખરી પડ્યા। 10 લાખ લીટરની ક્ષમતા ધરાવતી નવનિર્મિત ટાંકીએ પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પાડી નાખી। ગોધરા નગરપાલિકા પાસે અંદાજે 3 વર્ષ પહેલાં પાણીની ટાંકી બનાવ્યા બાદ સંપ બનાવાયો હતો, જેમાં રૂપિયા 5 કરોડ ને 10 લાખ જેટલો ખર્ચ થયો હતો। હવે આ ટાંકીના ટેસ્ટિંગ માટે તેમાં પાણી ભરવામાં આવતા ચારેય બાજુથી પાણી લીક થવા લાગ્યું। એટલે આ દૃશ્યો જોઈને જ સમજી શકાય કે ટાંકી બનાવવામાં કેવું અને કેટલું સારું કામ થયું છે। ત્યારે હજુ તો પાણી લોકો સુધી પહોંચ્યું પણ નહોતું ને ટાંકામાં લીકેજ સહિત પોપડા ખરી પડવાની સમસ્યા સામે આવતા ટાંકી બનાવવામાં કેવો ભ્રષ્ટાચાર થયો હશે તેવા સવાલો સ્થાનિકોમાં ઊભા થઈ રહ્યા છે। સાથે જ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રએ કરોડોનો ખર્ચ બતાવી જો આવી હલકી કક્ષાનું કામ કર્યું તો 5 કરોડ વપરાયા ક્યાં કે પછી બારોબાર કોઈના ખિસ્સામાં જતા રહ્યા।